નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું હોસ્પિટલોની. ડૉક્ટરોની ઘણીવાર ચર્ચા થતી હોય છે. ડૉક્ટર પૃથ્વી પરના ભગવાન કહેવાય છે. બહુ જ વિશ્વાસી અને બહુ જ શ્રદ્ધા સાથે પેશન્ટ એ ડૉક્ટર જોડે જતા હોય છે ને એમ કહેતા હોય છે કે ભાઈ ભગવાનને નથી જોયા, પણ ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે 100%. ડૉક્ટરો કોઈ પણ હોય પણ એમની એક અપેક્ષા હોય, એક આશા હોય, એક ઉમ્મીદ હોય કે મારું પેશન્ટ સાજું થઈ જાય, મારા પેશન્ટને કોઈ પ્રકારની તકલીફ ન પડે. મોટા ભાગના ડૉક્ટરો આ ઈચ્છે. માંડ હું તો કહું છું 0.5 કે 0.7% ડૉક્ટરો એવા હોય અથવા એવા લોકો હોય કે જેને કારણે કદાચ આખો આ ચર્ચાનો વિષય બનતો હોય છે. અને ખાસ જે ખ્યાતિ હોસ્પિટલ જે ચર્ચામાં રહી એની પાછળનું કારણ પણ કેટલાક એવા ડૉક્ટરો હતા. અને હવે બીજી એક હોસ્પિટલ જે ચર્ચામાં છે લોકમંચમાં એની વાત કરવી છે, કારણ કે ભેજાબાજોની તિકડમ એક નકલી હોસ્પિટલ. અત્યાર સુધી બધું નકલી બહુ જ આપણે સાંભળ્યું છે, પણ નકલી હોસ્પિટલ અને નકલી પોલીસ, નકલી અધિકારીઓ બાદ હવે આ હોસ્પિટલ ચર્ચામાં છે. અને પૈસા કમાવાની લાલચે જે લેભાગુ તત્વો છે, અને મેં કહ્યું એમ 0.57% આ લોકો છે કે જેને કારણે કોઈપણ હદે આ લોકો જતા હોય છે. અને બોગસ સરકારી કચેરી બાદ સુરતમાં બોગસ સરકારી કચેરી ઝડપાઈ હતી અને હવે એના બાદ બોગસ હોસ્પિટલ ક્યાંક ઝડપાઈ છે. સુરતના 2 નકલી ડૉક્ટર અને 1 બુટલેગર. બિલકુલ હું કહું છું, આપ સાંભળી રહ્યા છો, 2 નકલી ડૉક્ટર, 1 બુટલેગર. હવે એમણે રૂપિયા કમાવાની લાલચમાં તમામ હદો પાર કરી અને 15 દિવસમાંથી એક ટોકીઝ હતી પિક્ચર જોવાની, એને કન્વર્ટ કરીને 15 દિવસમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી. અને ગરીબ દર્દીઓને લૂંટવા માટે એમણે આ એક આખો કારસો રચ્યો હતો. રજિસ્ટ્રેશન પણ નહીં, વગર રજિસ્ટ્રેશને હોસ્પિટલ શરૂ કરી દીધી. અને હિંમત તો જુઓ તમે, ઉદ્ઘાટન પત્રિકા છપાઈને એમાં ત્યાંના અધિકારીઓના નામ છાપ્યા અને ત્યાંના પોલીસ કમિશનરનું નામ પણ છાપી દીધું. અને આખરે કોઈપણ પ્રકારની પરવાનગી વગર આ હોસ્પિટલ શરૂ કરી. હવે વિચાર કરો કે આ લોકો જે હોસ્પિટલ શરૂ કરવાવાળા છે એમનો ગુનાહિત ઇતિહાસ અને ગુનાઓમાં સંડોવાયેલા. આરોગ્ય અધિકારીઓ તપાસ કરવા ગયા ને કે FIR કરીશું, પણ એ તો થશે. પણ જ્યારે બોગસ ડૉક્ટરો અને બોગસ હોસ્પિટલો જ્યારે ઝડપાતી હોય છે ત્યારે સમાજ સામે સવાલો થાય છે કે આ બધું બંધ થવું જોઈએ. આની પાછળનો વાંક ગમે તેનો હોય, પણ આ બધું બંધ ન થાય તો લોકોના આરોગ્ય સાથે છેડા, આરોગ્ય નહીં, આ તો જીવ સાથે છેડા છે. કારણ કે ઘણા લોકો મોતને ભેટ્યા ખ્યાતિ હોસ્પિટલમાં, આપણે એ પણ જોયું છે ને. એને લઈને સારી હોસ્પિટલો, સારા ડૉક્ટરો ક્યાંક ચર્ચામાં આવતા હોય છે. અને એ ડૉક્ટરો પણ કહેતા હોય છે કે આના છાંટા ચોક્કસ અમારા સુધી, એટલે એમના પ્રોફેશન સુધી ઉડતા હોય છે, એવા ડૉક્ટરો સુધી નહીં. પણ આ જ મુદ્દે ચર્ચા કરવી છે, ભેજાબાજોની તિકડમ નકલી હોસ્પિટલ બાબતે. અને મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે. હેમાંગજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર હેમંત ભટ્ટ છે. હેમંતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર દિલીપભાઈ. અને જાણીતા MD આઈ સર્જન એવા ડૉક્ટર હિતેશ રામાનુજ છે. હિતેશજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. યસ. ડૉક્ટર હેમંત ભટ્ટ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, તંત્ર ભારતીય જનતા પાર્ટીનું હોય અને જ્યારે આવી હોસ્પિટલો ખુલતી હોય ત્યારે ખાસ શું કહેશો? ખાસ તો આપણે વાત કરીએ કે નકલી બધું બહુ જ ચાલતું હોય છે. અધિકારીઓ ટોલ નાકું, હળદર, જીરું, મરચું કે દૂધ તો બરાબર છે નકલી મળતું હોય, પણ સાહેબ જ્યારે આવી હોસ્પિટલો નકલી ઝડપાતી હોય અને નકલી બોગસ હોસ્પિટલો ઝડપાય, આના માટે કોર્પોરેશન ત્યાંનું કે સરકાર, આરોગ્ય વિભાગ જવાબદાર ખરું? ભટ્ટ સાહેબ. દિલીપભાઈ, આજે જે સુરતમાં નકલી ડોક્ટર અને આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ફેક ઊભી કરીને ફેક ડોક્ટર્સ ના નામ સાથે, અને પછી હિંમત તો જુઓ કે ત્યાંના પોલીસ કમિશનર શ્રી અને બીજા અધિકારીઓ આનું ઉદ્ઘાટન કરવાના છે એમ. અને મેં જે સાંભળ્યું છે તે પ્રમાણે તો સોસાયટીના ચેરમેન, જે સોસાયટીમાં આ હોસ્પિટલ હતી, એ ચેરમેન પૂછવા ગયા તો ઓળખાણ એ હોસ્પિટલના ઓનરે પોતાની એક પોલીસ ઇન્સ્પેક્ટર છે અને હવે હમણાં રિટાયર્ડ થવાના છે અને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી છે એ પ્રમાણેની વાત કરે. એટલે મને એવું થાય કે તમે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જે વાત કરી કે દરેક પ્રોફેશનમાં, ડોક્ટર્સ પ્રોફેશન હોય, બિઝનેસ ક્લાસ હોય, ક્યાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે બીજા કોઈ પણ ક્લાસ હોય, એમાં 0.5 to 0.7% જેવા આવા બ્લેક શીપ્સ હોય છે કે જેના લીધે થઈને આખા પ્રોફેશનને ઘણી વખત સાંભળવું પડે છે. પરંતુ મને આનંદ એ વાતનો છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારને લાગે વળગે ત્યાં સુધી, અને ખાસ કરીને સુરતમાં તમને જો ખ્યાલ હોય દિલીપભાઈ, તમારા તો ધ્યાન પર હશે જ કે 9મા મહિનામાં સપ્ટેમ્બરમાં સુરત પોલીસે જ ત્યાંના આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય વિભાગની સાથે
15 જેટલા બોગસ ડોક્ટરોને પાંડેસરા વિસ્તારમાં, સુરતનો જે વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે નોન ગુજરાતી અને સાથે સાથે જે ઇતર રાજ્યની જે પ્રજા રહે છે, ત્યાં આવા 15 બોગસ ડોક્ટરોને એમણે શોધી કાઢ્યા હતા અને આખરે એમને ક્લિનિકને સીલ કરીને જરૂરી કાર્યવાહી તેમની સામે કરી હતી. ઓવરઓલ જોવા જાવ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના શાસનમાં ખાસ કરીને 2024ની વાત કરું તો આવા બધા 10 જગ્યાએ, ખાસ કરીને હું તમને કહું તો અહીંયા નજીકમાં એક આપણું અમદાવાદની નજીકમાં કુહામાં જે પ્રમાણે આખું એક બોગસ ડોક્ટર દ્વારા આખું એક ક્લિનિક ચલાવાતું હતું. રાજકોટમાં તો પીડિયાટ્રિશિયનની વાત તો આપણે સાંભળેલી જ છે કે જે રીતે આયુષ્યમાન યોજનામાં જરૂર કરતા વધારે પ્રમાણમાં નવજાત શિશુઓને એડમિટ કરીને જે પ્રમાણે આખું એક રેકેટ ઊભું કરવામાં આવ્યું અને એમાં તો સસ્પેન્શન પણ તેઓને સ્ટેટ મેડિકલ કાઉન્સિલે ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી કરીને એ ડોક્ટર્સને 1 વર્ષ માટે પ્રેક્ટિસ કરતા અટકાવ્યા, બંધ કર્યા અને એમનું નામ ડિલિસ્ટ થયું સ્ટેટ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી. એટલે મને એવું થાય છે કે સરકારશ્રીનો પ્રયત્ન હંમેશા એવો રહ્યો છે અને દિલીપભાઈ આમાં એક માનસિકતા આપણે સમજવા જેવી છે કે જે અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજી ઘણી વખત એવું થાય કે એમબીબીએસ ડોક્ટર્સ જ્યાં પ્રેક્ટિસ કરવા માટે ત્યાં પોતાની જાતે ત્યાં પોતાનું પ્રોફેશન શરૂ નથી કરતા, એક યા બીજા કારણોસર ત્યાં આવા અંતરિયાળ વિસ્તારોમાં જે મેડિકલની જરૂરિયાત છે, આ ડિમાન્ડ અને સપ્લાય વાળો સાદો સાયકોલોજીકલ એક સંબંધ છે કે જેમાં આવા ફેક ડિગ્રી ધરાવતા ડોક્ટર્સ, એક ડોક્ટર્સનું તો જો તમને ખ્યાલ હોય તો હું ના ભૂલતો હોઉં તો નોર્થ ગુજરાતમાં હિંમતનગરમાં એક હોમિયોપેથિક ડોક્ટર, એમને જેન્યુઅનલી એમબીબીએસ ની ડિગ્રી મેળવી હતી અને ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો ત્યાં ઉત્તર પ્રદેશમાં ઝાંસીમાં કોઈક મેડિકલ યુનિવર્સિટી છે કે જે એમબીબીએસ ની ડિગ્રી આવી રીતે 5 વર્ષનો કોર્સ કરીને આપે છે. એમ કરીને એમની પાસેથી લગભગ 16.5 લાખ રૂપિયા લીધા અને 3 મહિનામાં તો ડિગ્રી સાથે તમામ એમના ઇન્ટર્નશીપના સર્ટિફિકેટ ચોક્કસ બધું ચોક્કસ આપની આવી વાત ગયું. સાચી, આ બધું જ ઝડપાય છે. મારો સીધો સવાલ એ છે કે આરોગ્ય વિભાગ શું કરે છે તો પછી? ના ના ના, આરોગ્ય વિભાગ આટલું સતર્ક છે એના લીધે તો ખેંચાઈને આ બધા બોગસ ડોક્ટરો પકડાય છે. મતલબ આપણે દરેક દાખલો નથી બેસાડી શક્યા કે આ બંધ થાય એવું, ના કારણ કે તમે બહુ એવું શું કરીએ છીએ આપણે, એનું લાયસન્સ રદ કરીએ છીએ 6 મહિના માટે કે પછી એને જીવો દંડ કરીએ છીએ, એથી વિશેષ આપણે શું કરી શકીએ છીએ મને તમે એમ કહો. કારણ કે તમે કહ્યું ને એવું દસકોઈ માનું છું. તાલુકાનું કુહા ગામ, હું આપણે એ જ કહું છું કે એના જે ઓમ ક્લિનિક હતું એના ડોક્ટર વિવેક યાદવ, એને બોગસ ડિગ્રી હતી, બોગસ ડિગ્રીથી પ્રેક્ટિસ કરતા હતા અને આખરે શું કર્યું તો સંતોષ જે વિવેક યાદવ હતું એને 6 મહિના માટે લાયસન્સ રદ કર્યું અને એટલો સંતોષ માન્યો. સ્ટેટ મેડિકલ કાઉન્સિલ પાસે તો આ જ પાવર છે દિલીપભાઈ. આમાં થઈ શું શકે હું તમને કહું કે દાખલા તરીકે આ ડોક્ટર દ્વારા પ્રેક્ટિસ કરતા કોઈ પેશન્ટના આરોગ્ય સાથે કોઈ ગંભીર પ્રકારની ઘટના ઘટે છે, જેમ કે આપણે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોયું, તો એમાં તમારે એસોલ્ટ અને બેટરીના ચાર્જીસ જે ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે છે, હવે તો ભારતીય ન્યાય સંહિતા થઈ, પણ એ જે 304A ની કલમ છે એના પ્રમાણે ક્રિમિનલ કેસ પણ થઈ શકે, એમાં ડોક્ટરને 3 થી માંડીને 7 વર્ષની સજા પણ થઈ શકે. એવા કેટલાય કેસો થયેલા છે અને જે આ સબસિડીઝ, એવું નથી કે ડોક્ટર સરકારશ્રી વસાવડા તરફથી એવા સાહેબ, કોઈ વસાવડા સાહેબ આપનું પગલા શું લેવામાં માનવું નથી એ આવતા. પ્રમાણે મેં કહ્યું કે ખાસ આજે બધું નકલી જજ, ધારાસભ્ય અને નકલી સચિવ ને બધું જ ઝડપાય છે, ટોલ નાકા ને બધું જ, પણ જયારે નકલી ડોક્ટરો કે નકલી હોસ્પિટલો આખી ઊભી થઈ જતી હોય તો એના માટે જવાબદાર, મારો સીધો સવાલ એ હતો કે આમાં આરોગ્ય વિભાગ કે સરકાર ખરી, તંત્ર ખરું? સાહેબ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2 બાબતની બોલબાલા છે, એક નકલીની અને એક ઇન્ચાર્જની. મેમ્બરો નકલી, વોટર્સ નકલી, ક્રિકેટની ટિકિટ નકલી. હો, ભારત પાકિસ્તાનના મેચ હોય તો ડુપ્લિકેટ ટિકિટો મળી જાય. ઘી, દૂધ, પનીરની તમે વાત કરી, ખાતર નકલી, બિયારણ નકલી, ટોલ નાકા નકલી, સરકારી ઓફિસો નકલી ને ગ્રાન્ટે વાપરી નાખે, કોર્ટ નકલી, ધારાસભ્ય નકલી, ધારાસભ્યના પીએ નકલી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ઓફિસના ઓફિસરો નકલી. આ નકલીની બોલબાલા અને ઇન્ચાર્જની બોલબાલા. તમામ જગ્યાએ ઇન્ચાર્જ, ઇવન એક પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કાયમી નથી, ગુજરાતની એક પણ, બધા ઇન્ચાર્જ. ભૂપેન્દ્રભાઈ પણ ઇન્ચાર્જ, કારણ કે તંત્ર તો દિલ્હીથી હાલે છે.
આવા ઇન્ચાર્જ અને બોગસના માહોલમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આપના પ્રશ્નનો બહુ સ્પષ્ટ જવાબ આપું કે ચોક્કસપણે આરોગ્ય ખાતું અને પોલીસ ખાતું આને માટે જવાબદાર છે. મારા મિત્ર ડોક્ટર હેમંતભાઈ ભટ્ટે કીધું કે આમ મર્યાદા છે ને કોક મરી જાય નકલીના હાથે તો જ કેસ થાય. અરે ભાઈ, મરી જાય ત્યાં લગી તમે રાહ જોશો? ત્યાં લગી યુ વિલ વેઇટ. ચોક્કસ જો પોલીસ અને આરોગ્ય અધિકારી કડક થઈને એના વિસ્તાર ઉપર બરાબર ધ્યાન આપે તો એક પણ નકલી વસ્તુ ચાલે નહીં. આપણે સુરતની વાત કરીએ, સુરત અત્યાર નથી હેમંતભાઈ, સુરત ઇઝ એ સિટી. તો સુરત સિટીમાં જયારે એક હોસ્પિટલનું જયારે ઉદ્ઘાટનની વાત આવી, આખી બોગસ હોસ્પિટલ, ત્યારે કોઈએ જઈને તપાસ કરી કે આનું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં, આ હોસ્પિટલનું, આ હોસ્પિટલના નકશા પાસ થયા છે કે નહીં, બીયુ લીધું જ કે નહીં, ફાયર એનઓસી લીધું જ કે નહીં, અને જે ડોક્ટરો છે જેના નામ લખાણા છે એની ડિગ્રી કઈ છે, એના ડિગ્રી સર્ટિફિકેટ ક્યાં છે, કઈ જોયું નથી. આ તો વળી ઓલા જાગૃત નાગરિકને લીધે મેટર ફૂટી અને હવે તો કમિશનર સુરતે આખરે પાણીએ થઈ ગયા છે. બાકી એ ઉદ્ઘાટન કરી આવ્યા હતા. અમારે અહીં ટીઆરપી ગેમ ઝોનમાં કમિશનર ને નાયબ પોલીસ કમિશનર ને મ્યુનિસિપલ કમિશનર ને બધા કેક ખાઈ આવ્યા છે, ફુગા ઉડાડી આવ્યા છે. એટલે આખી જે બાબત છે એ સરકાર માટે અતિ શરમજનક છે. આનો બચાવ જ થઈ શકે નહીં અને તમામ રીતે જવાબદાર આરોગ્ય ખાતું છે અને પોલીસ ખાતું છે. હવે એવું ના કહેશો કે આમાં વિપક્ષ શું કરે છે, એક ફેશન થઈ ગઈ છે. હેમંતભાઈ હમણાં કહેશે પુરાવા આપો એટલે પગલા લઈએ. અરે તમે સત્તામાં છો, પોલીસ તમારી છે, આરોગ્ય ખાતું તમારું છે, તમારે ક્યાંય વોચડોગની ભૂમિકા જ નથી. સરકાર પણ નકલી છે એવું પ્રજાને લાગવા માંડ્યું છે. આ હદે વાતાવરણ થઈ ગયું છે. ક્યારેય ડોક્ટર કે હોસ્પિટલ નકલી ન હોઈ શકે. એક ચોક્કસ ઘાતક પરિણામ લાવે, નિર્દોષના જીવ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો એલા ગેરા નથો ગેરા જો ટ્રીટમેન્ટ કરી શકતા હોય તો 15 વર્ષ ભણવાની કોઈને જરૂરત શું છે? પણ વસાવડા સાહેબ એ બહુ ઓછા મેં કહ્યું તેમ. પણ ડોક્ટર હિતેશ રામાનું શું માનવું છે કે જે પ્રમાણે નકલીની વાત કરીએ છીએ કે પોલીસ હોય, અધિકારી હોય કે પછી પીએમઓ ના અધિકારી છે કે સીએમઓ ના અધિકારી છે કે નકલી ધારાસભ્ય છે કે કોર્ટ છે, એ તો બધું આર્થિક નુકસાન કરાવે. પણ જે આ ડોક્ટરો નકલી હોય અથવા જો આખી હોસ્પિટલ ઊભી થઈ જતી હોય તો એ તો લોકોના મોત સાથેનો ખેલ છે. ખ્યાતિ હોસ્પિટલનો દાખલો આપણી સામે છે. શું લાગે છે આના માટે જવાબદાર કોણ અને આ બંધ કેમ નથી થતું? ડોક્ટર હિતેશભાઈ. દિલીપભાઈ, ચોક્કસ ગંભીર ઘટના છે, 100% ગંભીર ઘટના છે. પણ આ પહેલી ઘટના છે. આજે અમદાવાદમાં હું તમને ઘણા નકલી ડોક્ટર્સ આજની તારીખમાં બતાવી દઉં. આજે અમદાવાદમાં પણ આવી હોસ્પિટલ કે જે કોઈ જેને કહેવાય કે કોઈ કમ્પાઉન્ડર કક્ષાના માણસો હોય, હોસ્પિટલ ચાલુ કરી દે અને બીજા ડોક્ટર્સને બોલાવીને ઓપરેશનો કરે અને એ રીતે હોસ્પિટલ ચલાવે, કરીને જતા રહેનાર ડોક્ટર્સની કોઈ જવાબદારી ના હોય અને પેશન્ટ હેરાન થાય, એવા દાખલા આજે પણ મોટા સિટીમાં પણ છે. તો આને બિલકુલ ચલાવી ના લેવાય. અને જો આવી નકલી હોસ્પિટલ અને નકલી ડોક્ટર્સ પકડાતા હોય તો હેમંતભાઈએ કહ્યું એમ કે ઇન્ડિયન પિનલ કોડ, હવે જે ભારતીય દંડ સંહિતાના કાયદાઓ છે, કાયદા હેઠળ એમને કડકમાં કડક સજા કરવામાં નહીં આવે અને જો સરકાર કડક નહીં બને તો લોકોના આરોગ્ય સાથે આ ભરપૂર ચેંડા થઈ રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલનો મામલો ઉભો થયો ત્યારે આ બધી વસ્તુ બહાર આવવા માંડી. એ પણ એકદમ ધૃણાસ્પદ વસ્તુ છે, પણ એ પહેલી વસ્તુ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે આવું ચાલી રહ્યું છે. પીએમજે યોજનામાં સ્ક્રુટિની નથી થતી, અધિકારીઓ સમાયેલા છે, એમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આ બધી જ વસ્તુ ચાલી રહી છે. એમાં નિર્દોષ અને સિમ્પલ જે સાદા લોકો છે, જે ગરીબ લોકો છે, એ આમાં ફસાઈ રહ્યા છે. બીજી વાત તમને કરું તો આવા જ્યારે પણ કાંડ બને છે, તો ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બન્યો ત્યારે આજે બધી વસ્તુ વાતો થશે, બધા પગલા લેવાશે અને 6 મહિનામાં બધું જ ભૂલી જવાશે. તમે જુઓ તો મોરબીનો કાંડ બન્યો કે હરણી કાંડ બન્યો કે પછી તક્ષશિલા કાંડ બન્યો, આવા જેટલા પણ રાજકોટનો જે કાંડ બન્યો, આ બધું થયા પછી શું થયું?
અંતે શું થયું? જવાબદારો ઉપર કે જે લોકોએ આ કર્યું છે એના ઉપર કડકમાં કડક પગલા લીધા નથી લીધા તો આવા કાંડો થતા જ રહેશે અને આપણે 6 મહિનામાં આવી ટીવી પણ હિતેશભાઈ એક કાર્યવાહી થાય છે. હિતેશભાઈ એક કાર્યવાહી થાય છે. માની લો મેં દસકોઈ તાલુકાનું કીધું કે ઓનલાઈન ક્લિનિક ડોક્ટર વિવેક યાદવના સ્થાને હતું, બોગસ ડિગ્રી હતી અને એને પાછળ વિવેક ભાઈ સંતોષભાઈનું નામ ચાલતું હતું અને એને લઈને શું કર્યું, 6 મહિના માટે સસ્પેન્ડ કર્યું. શું લાગે છે કે આની કોઈ કડક સજા, આજીવન સસ્પેન્શન મળે? કડકમાં કડક સજા હોવી જ જોઈએ, ક્રિમિનલ કેસ થવા જોઈએ અને એ માણસ ફરી ક્યારેય એ નહીં બીજો કોઈ પણ વ્યક્તિ આવી રીતે બોગસ ડોક્ટર બનવાનું વિચારી પણ ના શકે એવા કડક કાયદા આવશે તો જ આ વસ્તુ અટકી શકશે. બીજી વસ્તુ કે આવી હોસ્પિટલો બને છે અને કોર્પોરેટ હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલનું તમે જુઓ તો સરકારી હોસ્પિટલો કેમ એટલી પાવરફુલ બનાવવામાં નથી આવતી કે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ના જવું પડે. સરકારી હોસ્પિટલની ગુણવત્તા, સરકારી હોસ્પિટલની ફેસિલિટી, સરકારી હોસ્પિટલને આટલા પૈસા સરકાર ખર્ચી રહી છે, મારા ને તમારા ટેક્સના પૈસા વપરાઈ રહ્યા છે, ત્યારે ત્યાંની સવલતો એવી કેમ ઊભી કરવામાં નથી આવતી કે પ્રાઇવેટ હોસ્પિટલોનો રાફડો ફાટી રહ્યો છે અને આવી બોગસ હોસ્પિટલ કરવાનું લોકોને મન થઈ રહ્યું છે. આજે જ સુરત હોસ્પિટલના પકડાયેલા લોકોનો એક મેં વિડીયો જોયો અને એમણે કહી દીધું કે અમે તો ખાલી ઇન્વેસ્ટર હતા અને આ તો ડોક્ટર્સના નામે છે એટલે ડોક્ટર્સને તમે પૂછો એટલે જવાબદારીમાંથી છટકી જવાનું. ઇન્વેસ્ટર છીએ અને આવા ઇન્વેસ્ટર શું કામ આ મેડિકલ ફિલ્ડમાં આવે છે જે એકદમ ઓનેસ્ટ પ્રોફેશન છે કે જેના ઉપર અમે ઓથ લઈને આજે બેઠા છીએ અને આવા 1-2% લોકોના લીધે આજે સમગ્ર અમારો ડોક્ટરી આલમ, અમારા દરેક ડોક્ટર્સ બદનામ થઈ રહ્યા છે. જે બિલકુલ ડોક્ટર ભટ્ટ સાહેબ મેમનગર વિસ્તારમાં આજની જ વાત કરીએ તો બોગસ ડોક્ટર ઝડપાયો છે અને ડિગ્રી વગર દવાખાનું ચાલુ કરી દીધું, આરોગ્ય સાથે છેડા. બીજું, નડિયાદમાંથી નકલી સિરપ કૌભાંડ આખું પકડાયું હતું, 7 જિંદગીઓનો ભોગ લીધો હતો. જુલાઈ મહિનામાં બાવળા ખાતેથી મલ્ટી સ્પેશિયાલિટી આખી એક હોસ્પિટલ ઝડપાઈ હતી, કેટલાય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તો આ 1-2 વાર બનતી ઘટનાઓ નથી સાહેબ. 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જો ખોફ હોત, જો કાયદાનો ડર હોત, જો કાયદાનું પાલન થતું હોત, જો ભ્રષ્ટાચાર કરપ્શન ન હોત તો આ બંધ ન થઈ ગયું. દિલીપભાઈ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલા માટે આ બધી જ બાબતો પ્રકાશમાં આવે છે અને સરકાર પગલા લે છે એટલે તમને ને મને આ માહિતી મળે છે. કોંગ્રેસના શાસકો, મારા કોંગ્રેસના પ્રવક્તા શ્રી હમણાં કહેતા હતા એટલે એમની ઠાવકી ભાષામાં દરેક વખતે એ જાણે એવી રીતે રજૂઆત કરતા હતા કે સત્યમ વદ ધર્મચરણ, એ પોતે જ કહેતા હોય. ગુજરાતમાં એક પણ ઇંચ વાઇસ ચાન્સલર ફૂલ ટાઈમ નથી એમ કે ત્યારે મારે એમને ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર નિર્જા ગુપ્તાનો દાખલો આપવો પડે, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર શ્રી ડોક્ટર હર્ષદ પટેલનો દાખલો આપવો પડે, તો એ ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર છે. ઠાવકી ભાષામાં વાત કરીને કેવું કે ગુજરાતમાં બધું ઇન્ચાર્જ જ ચાલે છે એટલે તમે કોને બધી ગુજરાતની પ્રજા માની જાય. અને બીજી બાબત, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને એટલે બધા જ ક્ષેત્રોમાં જ્યાં કોઈ ગેરરીતિઓ થાય છે ને એ પકડાય છે અને એટલે પ્રકાશમાં આવે છે. તમને ઝારખંડની વાત કરું, તમને તેલંગાણાની વાત કરું, અહીંયા તો આપણને 10 કે 15 ડોક્ટરો આપણને 7-8 મહિનામાં કે 10 મહિનામાં આપણને બોગસ ડોક્ટરોના લિસ્ટ મળે છે. ઇન્ટરનેટ પર ખાલી સર્ચ કરજો દિલીપભાઈ, મારે તો અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. હંડ્રેડ ઓફ ડોક્ટર ઝારખંડમાં, તેલંગાણામાં જે કોંગ્રેસનું શાસન છે ત્યાં પ્રજા શોધી કાઢે છે. એનો શું જવાબ આપશે કોંગ્રેસના પ્રવક્તા? ચલો વસાવડા સાહેબ શું કહેશો? એમણે પહેલા તો 2-3 જે એમણે ડીનના નામ આપી દીધા છે, તમે કહ્યું કે બધું ઇન્ચાર્જ થી ચાલે છે, અને બીજું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આ બધું બહાર આવે છે, ઝડપાય છે. બસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે, ભાવનગર યુનિવર્સિટીમાં કોણ છે, જુનાગઢ યુનિવર્સિટીમાં કોણ છે, મને નામ આપે ને, બધે ઇન્ચાર્જ છે. દરેક યુનિવર્સિટીનું કહ્યું ને ચાન્સેલરનું, એટલે એમણે જવાબ આપ્યો. એક પણ યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ વાઇસ ચાન્સેલર નથી એવું સ્ટેટમેન્ટ છે એમનું. દિલીપભાઈ રિવાઇઝ કરી તમે તપાસ કરી લેજો. હવે આપણે ડોક્ટર ઉપર આવીએ, તમારી પ્રવૃત્તિ ઉપર આવીએ. ડ્રગ્સ, કરોડો રૂપિયાની ડ્રગ એટલે પકડાય કે બીજેપી નું શાસન છે, દારૂ એટલે પકડાય કે બીજેપી નું શાસન છે, બોગસ ડોક્ટર એટલે પકડાય કે બીજેપી નું શાસન છે. પણ ઉભા ક્યાંથી થાય? તમારો કોઈ તંત્ર ઉપર પકડ જ નથી. તમારા અધિકારીઓ ભ્રષ્ટ અને ખોખલા છે. બાકી મેમનગરમાં ડોક્ટર પકડાય તો અંતરિયાળ છે.
અંતરિયાળ હોય તો હજી એ વાત આપણે કાંઈક વિચારી શકીએ. સિટી એરિયામાંથી બોગસ ડોક્ટરો પકડાઈને તમે એમ કહો કે એની ઉપર આઈપીસી ન થઈ શકે ને કોક મરી જાય તો ફરિયાદ કલમ થાય ને, એટલે કોઈ કાળે તમારા અધિકારીઓ ઉપરની પકડ તૂટી ગઈ છે. મને ખબર છે કે ઋષિકેશભાઈ કઈ ગલીએ ગલીએ ના નીકળે, મને ખબર છે, પણ અધિકારીઓ નીચેના એને ગાંઠતા નથી, કોઈ તપાસ કરતા નથી. ક્યાંક હપ્તાઓનું શાસન ચાલે છે એવું લોકો કહે છે, બોગસ ડાક્ટરો એવું કહે છે કે અમે તો સેન્કશન આપીએ જ, આવું કહે છે. એટલે આખું જે તંત્ર ભ્રષ્ટ થયું, અધિકારીઓ તમારા તાબામાં ન રહ્યા, અને એને કારણે જ આ પ્રવૃત્તિ ફૂલી ફાલી છે. બાકી થાય ન થાય એવું નથી, કોંગ્રેસના શાસનમાં થાય, પણ એકાદ દાખલો થાય. આ તો રોજે રોજનું થયું, અને પકડાઈને કોણ પકડાય છે? નાની નાની માછલી. ચમરબંધી તો પાછું નવે નાકે દિવાળી કરે છે. હા, બીજેપીની સરકાર સામે વાંધો છે. ચલો ઓકે હિતેશભાઈ, હવે આખરી સવાલ છે કે ખાસ તો કાયદો કાયદાનું કામ કરતો હોય છે, પણ એ કાયદામાં કાં તો સસ્પેન્શન આવે છે, કાં તો દંડ આવે છે, કાં તો સજા થઈ શકે છે, પણ આ એટલું નથી કે બધું બંધ થઈ શકે. મેડિકલ કાઉન્સિલનો નિયમ છે કે ભાઈ તમારે પ્રિસ્ક્રિપ્શન લખો તો એની ઉપર ડોક્ટરના લાયસન્સના નંબરનો ઉલ્લેખ હોવો જોઈએ. એનું પાલન પણ નથી થતું, લોકો પણ એ ચેક નથી કરતા, ડોક્ટરો પણ એ તકેદારી નથી રાખતા. એટલે ક્યાંક કાયદા છે પણ એની અમલવારી ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર નથી, એને લઈને આ પરિસ્થિતિ છે. 100% ભ્રષ્ટાચાર, 100% અધિકારીઓની આમાં નબળાઈ, અને 100% તંત્રમાં ક્યાંક તો હિતેશભાઈ એવું ના થાય કે ડોક્ટરો છે જે અલગ અલગ એસોસિએશન છે એ જ આવા બોગસ ડોક્ટરોને બહાર લાવે અથવા એમને ખુલ્લા પાડે? કારણ કે બહુ ઓછા કેસ જોવા મળે છે કે ડોક્ટરોનો કૌભાંડનો પર્દાફાશ કર્યો અથવા બહાર લાવ્યા હોય, અથવા તમે આ અંગે કોઈ મનન ચિંતન કર્યું હોય ડોક્ટરોએ? ચોક્કસ મેડિકલ એસોસિએશન, પછી બીજા બધા એસોસિએશન ઘણા બધા ચાલી રહ્યા છે, અને નેશનલ મેડિકલ કમિશન, આ બધાએ એક્ટિવ થવું પડશે. આ બધાએ આવા બોગસ ડોક્ટરો, આવી બોગસ હોસ્પિટલની ઝુંબેશ ઉપાડવી પડશે, એમને બહાર લાવવા પડશે, અને સરકારશ્રીના ધ્યાનમાં આ વસ્તુ લાવવી પડશે. અને સરકાર, હું નથી માનતો કે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, એમને એમના શાસનમાં આવા કૌભાંડો બહાર આવે એમાં કોઈને રસ હોય. 100% પગલા લેશે સરકાર, પણ સમાજે, લોકોએ પણ ચેતવું પડશે આવા લોકોથી, અને સમાજે પણ ધ્યાન રાખવું પડશે. અને સાથે સાથે ખ્યાતિકાંડ ના બને એના માટેની કંઈક સ્ક્રુટિનીની કંઈક વ્યવસ્થા એવી કરવી પડે. દાખલા તરીકે આજે હું તમારા GTPL ના ટીવીના માધ્યમથી એક સૂચન એવું પણ કરું છું કે સપોઝ કોઈ એન્જિયોગ્રાફી છે કે કોઈ એક્સરે, કોઈનો ની રિપ્લેસમેન્ટ છે, તો એને તમે બીજા કોઈ શહેરના કોઈ ડોક્ટરની પેનલ રાખો અને એને એના રીડિંગ માટે મોકલો, ને એનું યસ આવે કે આને જરૂર છે, પછી જ એમાંથી પૈસા મંજૂર થાય. આવી જો સ્ક્રુટિની કરવામાં આવે તો હજુ પણ આ બધા કૌભાંડો વધતા જશે. બિલકુલ. ભટ્ટ સાહેબ 30 સેકન્ડ પ્લીઝ, સમય પતી ગયો છે મારી પાસે. મૂળ વસ્તુ એવી છે, મારે આઈ મસ્ટ એપ્રિશિએટ અમદાવાદ મેડિકલ એસોસિએશન હોય કે ગુજરાતનું આપણું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ હોય, બધાના બહુ જ સક્રિય પ્રયત્નો છે. બોગસ ડોક્ટરો જ્યાં પણ હોય ત્યાંની ઇન્ફોર્મેશન અને માહિતી જે તે ડિસ્ટ્રિક્ટના હેલ્થ ઓફિસર્સને આપવામાં મેડિકલ એસોસિએશને ખૂબ પ્રશંસનીય કામગીરી બજાવી. આઈ મસ્ટ એપ્રિશિએટ. અને જેટલા જેન્યુઅન ડોક્ટર્સ છે એ બધા પોતાનો રજીસ્ટ્રેશન નંબર પોતાના પ્રિસ્ક્રિપ્શન લેટર પર લખતા હોય છે. એ લોકો ક્યારેય ચૂકતા નથી. એટલે આઈ મસ્ટ એપ્રિશિએટ ધ જેન્યુઅન ડોક્ટર્સ. જે નથી લખતા, નહીં, ઘણા બધા ડોક્ટરો છે કે જે નથી લખતા, તો શું એમને બહાર ન લાવવા જોઈએ કે ભાઈ તમે નથી લખતા? હું એવું માનું છું 100 માંથી 99 ડોક્ટર્સ જે જેન્યુઅનલી MBBS ડોક્ટર છે, MD DM ડોક્ટર છે, એ રજીસ્ટ્રેશન નંબર લખતા. બતાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર એમનો છે જ, જે છે લખેલો છે. મારો તમે માગો તો હું તમને બતાડું. પણ ન હોય, લખતા જ હોઈએ, 100% હોય, પણ જે નથી હોતા એનો સવાલ છે. ભટ્ટ સાહેબ, હા, એ જેન્યુઅન ડોક્ટરનો તો હોય છે. સવાલ એ છે કે ભટ્ટ સાહેબ વાત તમારી સાચી છે દિલીપભાઈ. આઈ એગ્રી કે જે 1% ના લખતા હોય એમને લખવો જોઈએ નંબર. પણ અને 1% છે કે 5, 10, 20% છે, એ તપાસ કરાવો. ભટ્ટ સાહેબ, મારું એટલું કહેવું છે, મરી જાય ત્યારે પગલા લેવાના, મરી જાય ત્યારે પગલા ના લેવાના હોય. આપણે ડોક્ટરોને પકડવાના જ હોય. હું માનું કે તમે એક ડોક્ટર છો, ક્યારે થઈ શકે એની વાત છે. ક્રિમિનલ કેસ ક્યારે થઈ શકે તમે તપાસ કરાવજો. આ એક નહીં હોય, આ ટકાવારી 10, 20, 25% હશે, એની તપાસ કરાવજો કે એટલા ડોક્ટરો નથી લખતા પોતાના પ્રિસ્ક્રિપ્શન પર. બાકી હોય છે, હું માનું છું 70-75% જે વાત આવી છે પ્રમાણે. પણ ચર્ચાનું સમાપન કરીને ભટ્ટ સાહેબે કહ્યું એમ કે બ્લેકશીપને કારણે થોડું સાંભળવું પડે છે ડોક્ટરોએ.
અને એમણે વાત કરી 15 જેટલા બોગસ ડોક્ટરો પાંડેસરામાં ઝડપાયા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અંતરિયાળ વિસ્તારોમાં MBBS ડોક્ટરો જ્યારે પ્રેક્ટિસ નથી કરતા ત્યારે આ પ્રોબ્લેમ થતો હોય છે. અને ખાસ આવી ઘટનાઓ ત્યારે જ પ્રકાશમાં આવે જ્યારે સરકાર સક્રિય છે. વસાવડા સાહેબે કહ્યું કે નકલી અને ઇન્ચાર્જની બોલબાલા છે. એમણે પણ 2-4 ઉદાહરણ આપ્યા. ખાતર, બિયારણ, ટોલનાકા, સરકારી ઓફિસ, ધારાસભ્યો, PA, કોર્ટ આ સહિત બધું નકલી ચાલી રહ્યું છે. અને એમણે કહ્યું તે પ્રમાણે કે મોટાભાગની યુનિવર્સિટીઓ, એમણે તો તમામ કહીને 1-2 યુનિવર્સિટીઓના નામ પણ ભટ્ટ સાહેબે આપ્યા, પણ સરકાર ધારે તો બંધ થાય. વસાવડા સાહેબે એ કહ્યું છે અને બહુ જ શરમજનક બાબત છે. આનો કોઈ બચાવ ન થઈ શકે. અને બીજું કે આના માટે આરોગ્ય અને પોલીસ ખાતું જવાબદાર છે. અને બોગસ જે નકલી ક્યાંક ઊભા થાય છે, ક્યાંથી થાય છે, એનું મૂળ પકડવાની ક્યાંક જરૂર છે. નાની માછલીઓને પકડવાથી કશું નહીં થાય. અને ડોક્ટર હિતેશ રામાનુજે કહ્યું એમ કે એક સરસ વાત તો એમણે એમ કહી કે ગંભીર ઘટના છે, પહેલી વાર નથી બની, ઘણી વાર આ ઘટના બની છે. અને કમ્પાઉન્ડરો હોસ્પિટલ ચલાવતા હોય છે, કોઈકના નામે હોસ્પિટલો ચાલતી હોય છે. અને જો કદાચ કડક સજા નહીં થાય તો આવી રીતે આરોગ્ય સાથે ચેડા થશે, લોકોના જીવ સાથે ચેડા થશે. અને ઘણીવાર પગલાં લેવાય છે પણ ત્યારબાદ ઘટનાને ભૂલી જવાય છે. એ પણ એક કારણ હિતેશ રામાનુજે કહ્યું. એમણે મોરબી કાંડ, રાજકોટ કાંડ, તક્ષશિલા કાંડની પણ વાત કરી. અને તમામે એક્ટિવ થવું પડશે. અને એક સૂચન એમણે જે કર્યું કે માની લો કે કોઈ સર્જરી કરવાનું થાય તો અધર સિટીની કોઈ ડોક્ટર પેનલ હોય, ત્યાં એ રિપોર્ટ જાય અને ત્યાંથી જો ફાઇનલ યસ આવે તો જ એનું ઓપરેશન થાય અને એ પ્રમાણે એની સહાય મળે. એ પણ ક્યાંક બહુ સરસ વાત છે. પણ સવાલ એ છે કે સમાજ અને તમામે જાગૃત થવું પડશે. અલગ અલગ એસોસિએશન એમના કામ કરી રહ્યા છે. ડોક્ટરોની કોઈ એવી, મેં કહ્યું શરૂઆતમાં, મનસા ના હોય કે મારા પેશન્ટને એક સહેજ 100 વાગે એટલી પણ તકલીફ થાય, એવું કોઈ ડોક્ટર ઈચ્છતા નથી. પણ ઘણા ગાંઠ્યા ડોક્ટરોને કારણે કદાચ આવા કૌભાંડો બહાર આવતા હોય છે, પણ એ પણ બંધ કરવાની ક્યાંક જરૂર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર હેમંત ભટ્ટ, ડોક્ટર હિતેશ રામાનુજ અને ડોક્ટર હેમાંગ વસાવડા, ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી નકલીની બોલબાલામાં ભેજાબાજોની તિકડમ, નકલી હોસ્પિટલ અંગેની અને નકલી ડોક્ટરોની ચર્ચા. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.